નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સતત 2 દિવસથી ચર્ચાઈ રહેલો જે મુદ્દો છે તેના પર આજે ફરી એક વખત આપણે આ ચર્ચા કરવી છે. લોક ગાયિકા કિંજલ રબારીએ લગ્ન કર્યા, એક વિડીયો જારી કર્યો અને વિડીયો જારી કરીને એવું કહેવામાં આવ્યું કે તેમણે તેમની મરજીથી લગ્ન કર્યા છે અને જો તેમને કશું પણ થાય છે તો પરિવારની જવાબદારી હશે. હવે આ આખો જે મામલો છે તે વિવાદનું રૂપ ધારણ કરી ચૂક્યો છે અને તેમનો જે સમાજ છે તે સમાજ હવે બિલકુલ કિંજલ રબારીના આ નિવેદન પર અને તેમના લગ્નના વિરોધમાં છે. આ જ વિષય પર વાત કરવા માટે સામાજિક આગેવાન ઠાકરસિંહ રબારી અને કિરણભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. ઠાકરસિંહભાઈ, કિંજલબેને લગ્ન કર્યા અને ત્યારબાદ એમના વિડીયોથી જે આખો વિવાદ સામે આવી રહ્યો છે, આપણું સંવિધાન જે છૂટ આપે છે કે સગીરભાઈના દીકરા દીકરી હોય પોતાની મરજીથી જીવનસાથીની પસંદગી કરી શકે છે, સમાજનું માન સન્માન જાળવવું જોઈએ, એ વાત એટલી જ સાચી છે. પણ જો હવે એમણે લગ્ન કરી લીધા છે, દીકરી તો તમારા સમાજની જ છે ને, તમારે પણ થોડું સમજવું જોઈએ. બેન, આપણી પરંપરાઓ આ ઋષિ મુનિઓનો દેશ છે. આ સનાતન ધર્મ છે. સમાજ વ્યવસ્થા એટલા માટે બનાવવામાં આવી છે, કોઈ પણ બ્રેક વગરની ગાડી હોય તો એ ફેલ થઈ જાય. કોઈ પણ બાબતમાં ડિસિપ્લિન હોવી જોઈએ. એમ જે દેશનું સંવિધાન છૂટ આપે છે, સ્વતંત્રતાના નામે સંસ્કૃતિનો વિનાશ ન કરવો જોઈએ. એવી સ્વતંત્રતા ન હોવી જોઈએ કે સનાતન ધર્મની સંસ્કૃતિ નષ્ટ થાય. સમાજના દરેક સમાજની પરંપરા, એના લોહીના ગુણો અલગ હોય છે. દરેકની સ્વાધીનતા હોય, પણ એની સામે સ્વચ્છંદતા એટલી ના હોવી જોઈએ કે સમાજ બરબાદ થાય. આજે આ પ્રજાઓ તમને કહું, આ એમ કહેશે કે 18 વર્ષ, ઘણી જગ્યાએ અત્યારે કળિયુગમાં ખરાબ સંબંધો ઉપર કલંક લાગી રહ્યા છે, કુળના. તો કાલે કોઈ પોતાના કુળમાં લગ્ન કરશે તો આ સંસ્કૃતિ ક્યારે ના ચલાવી લે. આપણા સનાતન ધર્મ માટે નુકસાન છે. દરેક સમાજની વ્યવસ્થા હોય. હું તો આ મીડિયાના માધ્યમથી કિંજલને કહું છું, તમને આ ગુજરાતની આટલી જનતા છે, રબારી સમાજ આટલી બહોળી સંખ્યામાં છે, રાજસ્થાનમાં છે. ગુજરાત રાજસ્થાનના રબારી સમાજનો દીકરો એ દીકરીને જ્યાં પસંદ પડે એના ઉપર હાથ મૂકે, અમે સમાજવાળા એના લગ્ન કરાવીશું. બાકી બીજા સમાજમાં ક્યારેય નથી. અમારે બીજા સમાજની દીકરીઓ એ અમારી દીકરી છે. અમારે બીજા સમાજની દીકરી લાવવી નથી. અમારા સમાજની દીકરી બીજો સમાજ લઈ જાય એ ક્યારેય ના ચલાવી શકાય. બીજા સમાજની દીકરી ક્યારે અમારા સમાજનો દીકરો લાવ્યો હોય તો ઠાકરસિંહ રબારી ખભેથી ખભો મિલાવીને અમારા સમાજના દીકરા સાથે નહીં, બીજા સમાજની દીકરીના મા બાપ સાથે રહ્યો છું. એટલે આવા લગ્નો, તમને ખબર છે બેન, જ્યારે આ લગ્નો સાચા ક્યારે કહેવાય? તમે 20 વર્ષ મા બાપના પ્રેમને ભૂલી જાઓ અને તમારી આ આવેશો અને યુવાનીના આવેગમાં ભાગી જાઓ. ક્યાં પ્રેમ છે? 20 વર્ષ સુધી મા અને બાપ, ભાઈ એના મોહાળે પ્રેમ કર્યો, એ 20 વર્ષનો પ્રેમ ક્યાંય દેખાતો નથી. એટલે એમને કહું છું કે ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. કિરણભાઈ, ઠાકરજીભાઈ એવું કહી રહ્યા છે કે 20-22 વર્ષના પ્રેમને ભૂલી ગયા. જો લગ્ન કર્યા એટલે માતા પિતાનો પ્રેમ ભૂલાઈ ગયો, એવું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ આખરે? બેન, સમગ્ર ઘટનાને સમજીએ આપણે તો આ પ્રેમ પ્રકરણ કહેવાય. પ્રેમ એટલે પ્રેમ. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે, અમે જાહેર જીવનના લોકો છીએ. માલધારી સમાજ અને રબારી સમાજ કેમ વિરોધ કરે છે? અત્તર જ્ઞાતિનો વિરોધમાં દીકરી લઈ ગયા તેનું મુખ્ય કારણ સમજવું પડશે. અમે જાહેર જીવનના લોકો છે, અમે એવી વ્યવસ્થાઓ જોઈ લે છે કે બીજી સમાજની દીકરીઓ મળે ને ત્યારે રોતી હોય છે કાળા પાણીએ કે મેં જે ભૂલ કરી છે, મારા સમાજને છોડીને બીજા સમાજમાં આવી છું, તો તેનું કોઈ ઓપ્શન નથી રહેતું પાછળથી. એ દીકરી એ પરિવારમાં એને જે લઈ ગયો છે, દારૂડીઓ, જુગારીઓ, જે બી હોય વોટેવર, એના ત્રાસથી એને ત્યાં રહેવું પડે છે. એ પરિવાર એક્સેપ્ટ નથી કરતો. એ પરિવારના ટોણા મેળા પણ સાંભળવા પડે છે. અને લાસ્ટમાં એ દીકરીને કોઈક દીકરીઓ એવી છે કે આત્મહત્યા પણ કરી લે છે કે ક્યાંક ને ક્યાંક દીકરીઓ ગેરમાર્ગે પણ જાય છે. જ્યારે એના મા બાપે તેને છોડી મૂકી, એને જ્યારે પેલાનો સાથ અપનાવ્યો ત્યારે મા બાપ કે સમાજ જોડે હોતો નથી, ત્યારે દીકરી અન્ય સમાજમાંથી જ્યારે જાય છે ત્યારે એ પોતાના ના ઘરની ના ઘાટની રહે છે. એટલે સમાજના અગ્રણીઓને ચિંતા એવી હોય છે કે આ દીકરીએ ભૂલ કરી છે, હજુ નાની ઉંમર છે, 22 વર્ષની ઉંમર છે, તેને આ સમાજ પાછી લાવવાનો પ્રયત્ન એ માટે કરે છે કે 2-4 દિવસના પ્રેમમાં લોકો ભૂલી જાય છે કે મારો સમાજ, જે મા બાપે તમને પ્રેમ આપ્યો, જે સમાજે તમને પ્રેમ આપ્યો, જે સમાજે તમને મોટા કર્યા, એ તમામ વસ્તુ તમે જો એક વ્યક્તિ માટે ભૂલી જઈ શકતા હોય તો હું માનું છું પ્રેમ ના કહેવાય. એક વ્યક્તિ માટે આટલું બધું કુરબાન કરી શકતા હોય તો એક વ્યક્તિ માટે સમાજ અને મા બાપ પહેલા હોવો જોઈએ. તેની જગ્યાએ શું થઈ રહ્યું છે? આ વ્યવસ્થા અમે સુધારવા માંગીએ છીએ કે ભાઈ એ દીકરીઓને, અમને દીકરીની ચિંતા છે. અમે કિંજલબેન ને લાવવાથી કે હવે માલધારી સમાજનું ગૌરવ કઈ વધવાનું નથી,
પણ એ દીકરી અમારી દીકરી છે, અમે એ માનીએ છીએ એટલે અમે વિરોધ કરીએ છીએ. આવી દીકરીઓ અમે જોયેલી છે કે આજે પણ પસ્તાય છે અને કાળા પાણીએ રવો છે. કઈક દીકરીઓ ઘેર માર્ગે જતી રહે છે, નવરા માર્ગે રવાડે ધંધા કરવા ચડ્યા છે અને કઈક દીકરીઓ આત્મહત્યા કરી છે બેન. અને બીજું એ પણ કે કિરણભાઈ એવું એક મિનિટ જરૂરી મારી છે વાત, એવું આ કિરણભાઈ બીજી એવું જરૂરી સમાજોમાં છે એવું હોય છે કે જ્યારે એ નથી બોલતા ને, ઘણા બધા મોટા સમાજો જ્યારે પોતાના સમાજની દીકરીઓ બીજા સમાજમાં જવા માંડી ને ના બોલે ને, એનું પરિણામ એવું થયું કે મોટા સમાજની દીકરીઓ બીજા સમાજમાં પરણવા માંડી અને એમના છોકરા કુંવારા રહી ગયા અને એ સમાજ પતવાની અણી ઉપર આવી ગયો છે. જ્યારે પોતાનો સમાજ ટકી ના શકતો હોય પોતાની દીકરીઓથી, તો સમાજ વ્યવસ્થા ઉભી કરવી, સમાજ વ્યવસ્થા જાળવી રાખી એ સમાજના આગેવાનોનો ધર્મ છે. એ અમારો ધર્મ અમે નિભાવી રહ્યા છીએ, બીજું કઈ કરી નથી રહ્યા. કિંજલબેન એવું આજે સુફિયાણી વાતો કરે છે. આજે બીજો વિડીયો બનાવીને એ કહે છે કે હું પૈસા કમાતી હતી, સારું લાગતું હતું. તમે પૈસા કમાતા તો કોના માટે કમાતા હતા? કઈ માલધારી સમાજમાં નહીં, તમારા માટે કમાતા હતા. એટલે આનાથી સમાજને કોઈ ફાયદો નથી. આ સમાજે તમને પ્લેટફોર્મ આપ્યું, આ સમાજે તમને મોટા કર્યા છે. અને હું આપના માધ્યમથી પણ અત્તર સમાજને, તમામ 18 આલમના ગુજરાતના લોકોને કહું છું, આ કિંજલબેને ભૂલ કરી છે. કાલે કોઈ સમાજની દીકરી બીજી ભૂલ ના કરે. એટલે અમે માલધારી સમાજ તો કિંજલબેનનો બાયકોટ કરીએ છીએ. કોઈ પણ પ્રોગ્રામ હશે એમનો વિરોધ કરીશું, પણ બીજો સમાજ પણ અમને સાથ ના આપતા, નહીતર તમારો પ્રોગ્રામ બગડશે અને કાલ તમારી સમાજ, તમારી દીકરીઓ પણ આવા ગેરમાર્ગે આવી દીકરીઓને જોઈને જશે. એટલે તમે પણ અમને સપોર્ટ આપજો, કેમ કે આવી ભૂલો કરવાથી સમાજની અવ્યવસ્થા બગડે છે. આકર્ષિભાઈ, કોઈ દીકરીએ લગ્ન કર્યા અને માનો કે એ દીકરી સુખી ન થઈ, એને તકલીફ પડી, એટલે એક દીકરીના કારણે બધી જ દીકરીઓ બીજી જ્ઞાતિમાં પરણશે તો તે દુઃખી જ થશે એવું આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? ઘણા કિસ્સા એવા પણ આપણે જોયા છે કે એ જ સમાજમાં લગ્ન કર્યા હોય છતાં પણ દીકરીઓ દુઃખી હોય છે. ત્યારે તો કોઈ સમાજવાળા જતા નથી એને એ તકલીફમાંથી બહાર કાઢવા માટે. અમારા સમાજમાં જ્યારે જ્યારે મુસીબત આવે દીકરીઓ ઉપર, ત્યારે સમાજ પડખે રહ્યો છે. સામાજિક બંધારણ મુજબ એને ન્યાય અપાયા છે. પરંતુ બેન, આવી ઘણી બધી દીકરીઓને લાવી છે. અમે સામાજિક જીવનમાં છીએ, ઘણી દીકરીઓ ક્યાંય નથી માની. ઘણા સમાજોની એને નજરે જોતી રોતી અમે જોઈ છે, એની વેદનાઓને અમે વાંચી છે. એને અને બેન કહું, સ્વતંત્રતા એવી ના હોવી જોઈએ કે સમાજની ને મર્યાદાઓ આ અંગ પ્રદર્શનો કરે. આ આપણી સંસ્કૃતિ નથી ને બેન, ભારતીય સંસ્કૃતિ નથી. અને રબારી સમાજ એના મા બાપને આજ સુધી ભારતના ઇતિહાસમાં વૃદ્ધાશ્રમમાં ન મૂકી શકતો હોય તો રબારી સમાજની દીકરી બીજા સમાજનો લઈ જાય, આજે નહીં કાલે નહીં, અમે ક્યારે સ્વીકારી ના શકીએ. પરિણામ જે આવવું હોય આવે. કિરણભાઈ, કિંજલબેને લગ્ન કરી લીધા છે. હવે ઠાકરજીભાઈ જે રીતે હમણાં નિવેદન આપી રહ્યા હતા કે રાજસ્થાન હોય, ગુજરાત હોય, જે વ્યક્તિને પસંદ કરશે રબારી સમાજમાંથી એની સાથે અમે લગ્ન કરા. જેના લગ્ન થઈ ગયા છે એને તમે પાછા લાવવાની વાત કરી રહ્યા છો અને એવું કહી રહ્યા છો કે એના બીજા લગ્ન કરાઈશું. આ પણ ઠીક લાગે છે તમને? સમાજ વ્યવસ્થા છે, જ્યારે દીકરી ભૂલ કરે છે, અમે કીધું એમ, અમે બધા સમાજના આગેવાને કીધું એક ભૂલ માફ થઈ શકે છે. ભગવાન પણ એક ભૂલ માફ કરે છે. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ દીકરી હોય, આપણે દરેક સમાજમાં છૂટાછેડા તો થતા જ હોય છે ને, તો શું એ દીકરીને આપણે બીજી જગ્યાએ મેરેજ નથી કરાવતા? એ ઠાકરસિંહે કીધું છે ને મૂળ. બીજી વાત, પણ એની ઈચ્છા વગર બીજી જગ્યાએ પરણાવવાની એ કેવી રીતે એ છોકરી સુખી થઈ શકે? જો ઈચ્છા, અમે એમની ઈચ્છા, ઠાકરસિંહ ભાઈએ શું કીધું કે કોઈ પણ રબારી સમાજનો યુવાન પસંદ કરે ને એમની ઈચ્છાથી, એ જ કીધું ને એમને. એટલે આમાં સરકારને આ વ્યવસ્થા સમજવી પડશે. ક્યાંક ને ક્યાંક આ સમાજના વગ્ર વિરોધ થવાનું અત્યારે હાલમાં ચાલુ થઈ રહ્યું છે. તમે સમજો, જ્યારે હર્ષ સંઘવી સાહેબ એવું કહેતા હોય કે કોઈ સમીર બનીને સુરેશ બનીને દીકરીને ભોળવી ના જાય, તો આ સુરેશ આજે અમારી દીકરીને ભોળવી ગયો છે. અને દીકરી એવું કે શંકરભાઈ ચૌધરીને હું રજૂઆત કરું છું, હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરું છું, તો ક્યાંક ને ક્યાંક તો એવું લાગી રહ્યું છે કે સાહેબના પણ હાથ હોય એવું લાગી રહ્યું છે. કેમ શંકરભાઈ ચૌધરીને, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને નહીં? એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજના વગ્ર વિરોધ પેદા થઈ શકે એવી પરિસ્થિતિ છે. આપણા સમાજમાં બધી વ્યવસ્થા છે, આપણે માનીએ છીએ બેન. તમે જે સમાજમાંથી આવો છો, એ સમાજની દીકરી કોઈ અન્ય સમાજમાં જશે તો તમારો સમાજ એક્સેપ્ટ કરશે ખરો? પણ એ વ્યક્તિગત બાબત થઈ જાય છે ને કિરણભાઈ. આપણે હવે કિંજલબેને લગ્ન કરી લીધા છે. ઠાકરભાઈ, સવાલ એ છે કે હવે લગ્ન થઈ ગયા છે, તમે એક તરફ એવું કહી રહ્યા છો કે રબારી સમાજની દીકરી આટલી આગળ વધી કારણ કે રબારી સમાજે પ્લેટફોર્મ આપ્યું. તેમનામાં કલા હતી તો તે આગળ વધી શક્યા છે, તેમની કલાને કારણે તેઓ આગળ વધ્યા છે. આજે પોતાનું એક નામ તેઓ બનાવી ચુક્યા છે. રબારી સરનેમ પાછળ લાગે છે, સારી વાત છે. સમાજનું ગૌરવ જેને ગણતા હતા
હવે એ જ દીકરીનો તમે વિરોધ કરી રહ્યા છો, કહી રહ્યા છો કે ક્યાંય પણ કાર્યક્રમ કરવા જશે તો અમે વિરોધ કરીશું, આટલા દિવસમાં દીકરી પરત નહીં આવે તો અમે વધારે મોટા અને ગંભીર પગલા ભરીશું. આ બધું ઠીક લાગે છે? હવે ચલો એક સમય આપણે એવું પણ માની લઈએ કે તમારી બધી જ વાત સાચી છે, એવું પણ માની લઈએ કે કદાચ કિંજલબેને ભૂલ કરી છે, તમે કહો છો એટલા માટે માની પણ લઈએ, પણ તમને એવું લાગે છે કે હવે તો મા બાપ તરીકે, સમાજ તરીકે, તમે વડીલ છો, તમારે એમને સહકાર કરવો જોઈએ? ઠાકરશીભાઈ? બેન, આવી બાબતમાં સહકાર ના હોય. મેં તમને કીધું કે જીવનના સંસ્કાર હોય. પેલા તો લગ્ન થતા ત્યારે એનું કુળ કેવું છે, એનું મોસાળ ક્યાં છે, હાથ પેઢી જો. આજે પણ કેમ બની ભેંસ લેવા જો, એનું ખાનદાન જો કે બનીની ભેંસ સારી. કોઈ પણ સારી પ્રજા માટે, સારા સંસ્કારો માટે પોતાનો સમાજ છે, એ સમાજમાં જ લગ્ન કરવા જોઈએ. બંધારણ છે, પણ બંધારણથી ઉપર હું એવું માનું છું, માફ કરજો કોઈને ખોટું લાગે તો, હું મારા રબારી સમાજના બંધારણને બધાય બંધારણથી ઉપર માનું છું. રબારી સમાજ એ મારો ભગવાન છે. સમાજથી ઉપર કોઈ બંધારણ ન હોય. સમાજનું બંધારણ માનવું જ પડે. બાકી તો સમાજના બંધારણથી ઉપર જાય એને કોઈ પણ અમે બક્ષી લેવાના નથી. શું કરી લેશો તમે? અને જો કિંજલબેન તમારી વાત નથી માનતા તો? માનવા મજબૂર થવું પડશે. આ રબારી સમાજ છે એટલે મજબૂર કરશો, પરંતુ એમની ઈચ્છાથી તો એ નહીં જ માને વાત. એ એ આ ઈચ્છા સત્ય ક્યાં છે? આ જાગીને નથી ગયા, ભાગીને ગયા છે. એમણે લગ્ન નથી કર્યો, પ્રેમ નથી કર્યો. એ સટોડિયો છે, એનામાં ઇમ્પ્રેસ થઈ ગયા છે. એ ક્લબ ચલાવે છે. હું તમને એવિડન્સો આપીશ. એ કોઈ હારો માણસ નથી જેના પ્રેમમાં પડે. અત્યારે પ્રેમ છે જ નહીં બેન, વિચાર છે. 20-25 વર્ષથી પ્રેમની મર્યાદા ને વ્યાખ્યાઓ બદલી ગઈ છે. પ્રેમ તો વીર મોગડા વાળાનો, ભાણખોડનો, આજે ભાણવડનો વડલો ઉભો છે, પ્રેમનું પ્રતીક. એ પ્રેમ હોય, આ પ્રેમ નથી. આ તો ઇમ્પ્રેસ થઈને ભાગી જાય પછી પછતાય છે. અને બીજું, આ એક કલાકાર છે. તમામ સમાજો કલાકારોને, કથાકારોને જુએ, એના ઉપરથી કંઈક લે કે આ જે કરે મારે કરવું છે. જયારે કલાકાર ને કથાકાર આ બધા આસારામ જેવા વર્તનો કરે તો આ સમાજ શું અપેક્ષા રાખશે? અમારા સમાજની સિંગર હોય, તમામ સમાજના અત્યારે લોકો ડરે છે દીકરીઓને ભણાવવી હોય તો, કે આ કિંજલે કર્યું એવું અમારી દીકરી કરશે તો. બિચારી નિર્દોષ દીકરીને ભણવા મૂકવી હોય તો પણ સમાજ ડરે છે. અને હવે તો બ્રાહ્મણ સમાજની કિંજલ ને રબારી સિવાય કિંજલ નામ આપતા પણ લોકો ડરે છે કે આ કિંજલ નામ આ બે જણીએ બદનામ કર્યું. કિરણભાઈ, કિંજલબેન, કિંજલ રબારી જો તમારી વાત માનતા નથી, જે રીતે એમણે કિંજલ દવેની વાત કરી, કિંજલ દવેનો પણ પ્રશ્ન થયો હતો, આરતી સાંઘાણીનો પણ પ્રશ્ન થયો હતો, હવે કિંજલ રબારીનો પણ આ પ્રશ્ન થયો છે. વિવાદ થાય છે, સમાજ આ મુદ્દા પર અનેક વખત બોલે છે અને પછી બધું શાંત થઈ જાય છે, ઘીના ઠામમાં ઘી ઠરી જાય છે. આ પ્રકારની આંતરજ્ઞાતીય લગ્નો આ કોઈ પહેલી વાર આપણા સમાજમાં થયા નથી. કોઈ પણ સમાજની વાત હોય, આંતરજ્ઞાતીય લગ્નો પહેલાથી થતા આવ્યા છે. અને હવે મને લાગે છે 21મી સદીમાં આ વાતમાં પણ તમારે થોડું વિચારવું તો જોઈએ. એમ ઘીના ઠામમાં ઘી ઠરી જાય એ વાત હજુ આ સમાજોમાં નથી. જ્યારે અમે અન્ય, અમારો દીકરો કિંજલબેને એવું કીધું, આ બેન ભાગી ગયા પછી પણ સુફિયાની વાતો કરે છે, એટલે એવું થાય કે આ બેનને કઈ શરમ નામનો કે છે નહીં લાગતું. અમારા સમાજનો કોઈ યુવાન અન્ય જ્ઞાતિની છોકરી લઈને આવે ને તો પણ અમે એને એક્સેપ્ટ નથી કરતા. અને એમના જ ભાઈએ ચૌધરી સમાજની દીકરી લઈને ભાગી ગયેલા એવા મને સમાચાર મળ્યા. ત્યારે ચૌધરી સમાજના આગેવાનો અમારા એમના ગામના લોકો જોડે આવ્યા. ત્યારે એમના જ ભાઈની, એમના ભાઈ જે કિંજલબેનના ભાઈ છે એ ચૌધરી સમાજની છોકરી લઈને ભાગી ગયેલા, તો છોકરી પાછી કરી આપવામાં આવેલી. આ એ સમાજ છે. બીજું કે અમારા સમાજમાં અમુક વ્યવહારો છે, સમાજમાં પંચ છે. કિંજલબેન કદાચ એમનો પરિવાર કિંજલબેનને એક્સેપ્ટ કરે ને તો એમના પરિવારને પણ સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. અને એવા દાખલા બેસેલા છે બેન. એમાં કોઈ એવું નથી કે ઘીના ઠામમાં ઘી ફરે. અમે જ્યારે સમાજના વિરોધમાં પણ કોઈ દીકરી કોઈ કામ કરે છે ને તો પણ એને શિક્ષાદંડ પગડા થાય છે. આ એક સમાજની વ્યવસ્થા છે. અને અમારો સમાજની માન મર્યાદા મોભો એટલે જળવાઈ રહ્યો છે બેન. અમારા સમાજમાં પહેલા એક બી સિંગર નતા, પણ એક ગીતાબેન રબારી જેમને એક ઉદાહરણ પૂરું પાડ્યું, એક સરસમાં સરસ, જેમને સંસ્કૃતિ, એક સમાજનો ઉદાહરણ બહાર પાડ્યું. એટલે સમાજને એવું લાગ્યું કે ભાઈ આ દીકરી જો કરી શકતી તો આ દીકરીએ સારું કામ કર્યું છે, તો બીજી દીકરીઓને આપણે આગળ વધાવીએ. તેના હિસાબે બીજી ઘણી બધી માલધારીઓની દીકરીઓ આજે જગત ગાયક કલાકારોમાં આગળ છે. પણ આ કિંજલ બેનના હિસાબે આજે ક્યાંક ને ક્યાંક પરિવારના લોકોને મા બાપ વિચારશે કે ભાઈ આ દીકરીઓ હવે કલંક જેવા કામ કરે ને ના ચાલે. અને આ સમાજની મેં કીધું વ્યવસ્થા છે. તમે કીધું એમ સમય આવશે એમ બધું થઈ જશે. પણ આ સમાજ એ એક્સેપ્ટ તો નથી જ કરવાનો કે કિંજલબેનને એક્સેપ્ટ કરશે. કદાચ કિંજલબેન એમનો પરિવાર એક્સેપ્ટ કરે ને
તો સમાજ એ પરિવારને બાયકોટ કરશે. અને થયું લે છે, અને થાય છે બી ખરું, એવું નથી કે નથી થતું. મેં કીધું એમ, આ તો દીકરી છે, કદાચ અમારો દીકરો પરજ્ઞાતિની દીકરી લાવે છે તો બી અમે એક્સેપ્ટ નથી કરતા. એટલે હું બી હાથ જોડીને હું અહીંથી દરેક ગુજરાતની દીકરીઓને કહું છું કે આપણી જે સમાજની વ્યવસ્થાઓ છે, આમાં એવું હોય છે, હું આ જાહેર જીવનની વાત કરી, જ્યારે કોઈ દીકરી અન્ય જોડે મેરેજ કરે છે અને જ્યારે એને તકલીફ પડે છે ને, ત્યારે એના મા બાપ કે ભાઈ કુટુંબ કે બહેનની જોડે વાત નથી કરી શકતી. એની જોડે કોઈ હોતું નથી. એ સમાજમાં ગઈ છે ત્યાં કોઈ હોતું નથી, પછી એ પીડાતી હોય છે. એટલે આપણી સમાજની વ્યવસ્થાઓ છે, એ સમાજમાં ખૂબ મોટો સમાજ છે. કે સમાજમાં તો દરેક સમાજમાં દરેક યુવાનો ખરાબ નથી હોતા અને દરેક સમાજ ખરાબ નથી હોતો. દરેક તમને તમારા લેવલના લોકો મળી જાય છે. પાટીદાર સમાજ હોય તો પાટીદાર સમાજના દીકરાઓ બી સારા હોય, ઠાકોર સમાજ હોય તો ઠાકોર સમાજના દીકરા બી સારા હોય, ચૌધરી સમાજ હોય તો ચૌધરી સમાજના દીકરાઓ સારા હોય. આ બધી વ્યવસ્થાઓ છે ને, હું એમ કહું છું સરકાર જોડે દરેક સમાજો એવી માગણી કરી છે લગ્ન બિલમાં કે ભાઈ જે તે સમાજની દીકરી હોય એ સમાજમાં પરણે. તો પછી સમાજો માગણી કરે છે, સરકાર કેમ નથી માનતી? સરકારને લવ જિહાદમાં રસ છે. આટલો મોટો ગુજરાતનો સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ, ઠાકોર સમાજ, માલધારી સમાજ એવી માગણી કરે છે કે ભાઈ આવી બિલ લાવો કે અમારી દીકરી અમારા સમાજમાં રહે. તો પછી એ કેમ નથી ગમતું સરકારને? એ અંદર અંદર હિન્દુઓને લડાવો, પહેલા હિન્દુ મુસલમાનોને લડાયા, હવે સરકાર એવું માને છે ચૌધરી પટેલો લડે, ચૌધરી રબારીઓ લડે, ચૌધરી ઠાકોર લડે, ઠાકોર પટેલ લડે. એટલે અંદર અંદર લડાવા જ છે. સરકારનું કામ જ આ છે. કેમ કે દીકરી એ દરેક લોકોનું એક અભિમાન છે, સ્વાભિમાન છે. અભિમાન અને સ્વાભિમાનની વાત આવે ને ત્યારે ગમે તે લોકો કરી શકે. એટલે આ વસ્તુ જે ઠાકરસિંહભાઈ કરી રહ્યા છે ને, એ અમારા સ્વાભિમાનની અભિમાનની વાત કરે છે. કદાચ ઠાકરસિંહભાઈની લોકોની વાત એવું લાગતું હોય કે ભાઈ બંધારણની ઉપરની વાત કરે છે, પણ અમને મહાભારતમાં પણ એવું લખેલું છે કે કોઈ તમને નડે તો એને હનેડવામાં પાપ નથી. તો મહાભારત તો સૌથી મોટું છે ને, તો મહાભારતમાં લખેલું હોય એ અમે કરીએ છીએ. અને અમે કોઈ ગુનો નથી કરતા. અમે બંધારણને માનનારા લોકો પણ છીએ, પણ અમે ક્યાંક ને ક્યાંક ચિંતિત પણ છીએ એ દીકરીઓ બાબતે. એટલે અમે એવું નથી કહેતા કે દીકરીને મારી નાખવી કે કોઈને મારી નાખો, કોઈ સમાજમાં વગેરે વિરોધ ફેલાવો કે અમે ચૌધરીઓને ખરાબ કહીએ છીએ, પેલા કોઈને અમે ખરાબ નથી કહેતા. અમે ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છીએ કે ભાઈ આ સમાજ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા ખરાબ ના થાય. એ સરકારનું ને સમાજનું કામ છે. તો અમે સમાજના આગેવાનોએ શું કામ કરીએ છીએ? દીકરીને સમજાવી રહ્યા છીએ. આપ સોશિયલ મીડિયા માધ્યમ, ટીવી મીડિયા માધ્યમ બની રહ્યા છો. અમે આપના દ્વારા કિંજલબેનને કહીએ છીએ કે ભાઈ એક ભૂલ થાય ભગવાન પણ માફ કરે. આપના આગેવાનો કહી રહ્યા છે તો એ જતું કરશે સમાજ. આ વિચારો. અને હું કિંજલબેનને કહું છું સુફિયાની વાતો ના કરશો. હું સુફિયાની વાતો કરીશ તો ઘણા બધા એવી વાતો બહાર કાઢીશ કે કિંજલબેન તમે જ્યાં છો ત્યાં પણ નહીં રહી શકો. સમાજ ઉપર આંગળી કરતા એટલો વિચાર કરી લેજો. તમે કેટલા સુફિયાની વાતો કરો છો ને એ વિચાર કરજો. આ મીડિયા માધ્યમથી પણ કહેવા માંગુ છું કિંજલબેન કે તમે સુફિયાની વાતો તમારા મોઢે સારી નથી લાગતી. હું બોલીશ ને તો જ્યાં છો ત્યાંથી પણ પાછા આવશો. ઓકે? એટલે કિંજલ રબારી છે ને, કિંજલ રબારી હટાવી દો. તમારા જે રબારી કહો છો તો એ રબારી શબ્દ તમારી પાછળ સારો પણ નથી લાગતો, હટાવી દેજો. કેમ કે સમાજે માન સન્માન આપે છે. જી બેન. ચલો આપણે આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. આગળ શું એનું હવે નિરાકરણ આવે છે આખા વિવાદનું તે આપણે જોઈશું. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં આપ જોડાયા એના માટે. કિંજલ રબારીએ લગ્ન કર્યા અને લગ્ન બાદ વિડીયો જારી કર્યો અને તેને લઈને હવે રબારી સમાજ આકરા પાણીએ દેખાઈ રહ્યો છે અને કિંજલ રબારીને સતત કહેવામાં આવી રહ્યું છે કે તે સમાજમાં ફરીથી પરત આવી જાય અને જે કોઈ એમની ખ્યાતિ છે માત્ર રબારી સમાજના કારણે હોવાનું પણ હવે કહેવામાં આવી રહ્યું છે. આજ વિષય પર અને કેટલીક બાબતો પણ છે જે ચર્ચવી જોઈએ, પરંતુ સમયાંતરે તે પણ ચર્ચીશું. અત્યારે આપ જોડાયા, ધન્યવાદ. તો ફરી એક વખત આપ તમામનો ખૂબ ખૂબ આભાર જે લોકો અમારી સાથે જોડાયા છે. આવા જ અનેક વિષય સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.